બાર બીજના ધણી એટલે નકળંગ નેજાધારી, રણુજાના રાજા, પીરોનાય પીર એવા રામદેવ પીર ભગવાન. મિત્રો, રામાપીરને શા માટે 12 બીજના ધણી અને હિન્દુઆ પીર કહેવામાં આવે છે? તો આવો જાણીએ આ વિડીયોમાં આ રામદેવ પીરની વાર્તા. રામાપીરના સમયમાં 12 સંપ્રદાય હતા અને 12 સંપ્રદાયની ઉત્પત્તિ બીજમાંથી થઈ હતી. આ 12 સંપ્રદાયના આચાર્યો પોતે પોતાના શિષ્યોને બોધ આપતા અને એ રીતે જ આ શિષ્યો ચાલતા. એક દિવસ 12 સંપ્રદાયના આચાર્યોને રામદેવજી મહારાજની પીરાઈ જોવાની ઈચ્છા થઈ, કારણ કે કોઈ પણ રજવાડામાં અને તીર્થધામોમાં રામાપીરના પરચાની ચર્ચાઓ થતી. સૌ કોઈ તેમની ખૂબ જ પ્રશંસા કરતા. આમ રામાપીરનું નામ ચારેય મલકમાં ગુંજતું હતું. આથી આ સંપ્રદાયના આચાર્યોને આ ગમતું નહીં, એટલે 12 સંપ્રદાયના આચાર્યોએ મળીને એક જ દિવસે અલગ અલગ 12 જગ્યાએ પાઠ પૂજન કરવાનું આયોજન કર્યું. પછી તો એક પછી એક દરેક સંપ્રદાયના આચાર્યો રામાપીરને પાઠમાં આવવાનું વાયક આપવા માટે ગયા.